હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો મસ્ત સવાર પડી ગઈ છે આપણી અને હવે આપણે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. તો ચાલો ધીમે ધીમે હાલતા થાય ઓફિસ બાજુ. કંઈક જોઈએ, નવું કરીએ, કંઈક વિચારીએ. આજે હમણાં તો આ યુદ્ધના કારણે બધું થોડુંક ડીપ પડ્યું છે, જોઈએ એટલું ફાસ્ટ છે નહીં. તો કાંઈ વાંધો નહીં, હેલા કરે ધીમે ધીમે. આપણે તો પોતાનું ટ્રેડિંગ છે એટલે વાંધો ન આવે. બાકી જે બહારનું કામ કરતા હોય એને થોડોક પ્રોબ્લેમ આવે. આપણે કંઈ પ્રોબ્લેમ આવવા પણ છે નહીં. સુરત નારાયણ મસ્ત તપી ગયા છે અત્યારે જોરદાર. સુરત દાદા આવું કંઈક સુરતની અંદર અત્યારે વ્યૂ છે ભાઈ જોરદારનો. મસ્ત વેધર થઈ ગયો સવારમાં. સુરતની અંદર મસ્ત વેધર હોય. પછી હમણાં તડકો થાય ચાલુ ધીમે ધીમે પહેલા જવાબ. બપોરે હજી તો વાંધો નથી, 35 ડિગ્રી તાપમાન રહેશે જેટલું મારા ફોનમાં બતાવે છે. 35-33 ડિગ્રી તાપમાન. પણ એ કાંઈ હજી તો નોર્મલ છે. જેટલી 40 થાય ને તેથી તકલીફ થાય બોલે ફૂલ. એટલે અત્યારે અહીંયા 35-33 હોય ને એટલે ગામડા બાજુ તો છે ને ચાલી જ છે લગભગ, કારણ કે ત્યાં તો તડકો પડે ફૂલ. અત્યારે શું હોય, અમુક લોકોને પાણી ન હોય એને લોકોને કંઈ વાવેલું ન હોય એટલે એમ જમીન પીડી હોય આવ ઉનાળાની, એટલે એમ વધારે ગરમી થાય અને તાપમાન વધારે પડે. એટલે ત્યાં ઓમ પાછું વેધર એ ચોખ્ખું હોય, એમ ના એ થોડીક તકલીફવાળું હોય. તડકો પડે પણ એમ આપણે બીમારી થાય. એમ ગામડે પાછા એટલા બધા બીમાર ન થાય એટલે એમ સારું હોય. તો હાલો જઈએ આપણે ઓફિસે, ચા પાણી પીતાવી. અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચાવાળા ભાઈની ત્યાં છે ને બાલાજીવાળાની ગાડી આવી ગઈ છે. બાલાજી પેકિંગ ભૂંગળાની આવું છે ને, નાના છોકરાની આઈટમ. આમાં કોઈ દી મંદી જ ન આવે ને કોઈ દી તેજી ન આવે, અને ભાવ વધારો તો આવે જ નહીં. 10 રૂપિયા જ રહી. એટલે આવું છે ભાઈ ધીમું ધીમું. ચા પાણી કરી. વાહ, આવ્યો કારીગર આવી ગયો ભાઈ. કેટલા દિવસ પછી દેખાણો. બોલ ભાઈ બોલ, ક્યાં હોયો ગયો તો તું? હા, એટલા બધાથી થોડા હોય, થોડું કઈ વેકેશન પડ્યું તો આપણે. હે વેકેશન પડ્યું એવું કરશો તું? શું હાલે કે તો દેશમાં શું કર્યું એ તો કે? હોલી તો અહીં એક દી જ હોય. 3-4 દી રોકાણો તો ને. હે એમ પાછા મોજ કરી. પાચમમાં શું હોય તમારે ત્યાં? રંગોળી. બીજું ખાવા પીવાનું કર્યું છે ને. તો હવે કઈ જવાનું ગામડે? 1 મહિને કે બાદ ફિર સે જાને કા? હા યાર, છે ને 1 મહિનાની 1 મહિના પછી પાછો જાય ગામડે. 1 મહિના પછી શું છે काम है वहाँ पे? यार जरा जरा चाह नहीं बन रहा था यहाँ पे. कौन बनाता है? वो सेठ का लड़का बनाता है. लड़का भी हाथ से है? सेठ का लड़का वो बनाता है चाह. वो पहले सेठ आके बनाता है, बाद में वो देता है सबको चाय. तारा जेवी चाह नो થાય તો 1 નંબર હોય પૈસા. गाँव तो मैं भी गया था, 2 दिन में आ गया. तो पूरा 7 दिन रुका वहाँ पे. है तो यार इतना बड़ा रजा नहीं चलेगा. ये क्या आया? ये वाला ये तेरे सेट बन रहा है क्या? है तेरा सेट बन रहा है ये सब? 5-10 दिन में आ ही जाने का. वहाँ पे रुकने का नहीं है ज़्यादा. अभी चाय नहीं बनाता है तो कहाँ पे जाऊँगा मैं? भी साफ होता है सब जरा कस्टमर ही है. वो नहीं आता है तो यहाँ पे कोई चाय पीने के लिए ही नहीं आता. हमारे 10 तारीख से नहीं डालते तमाम फाइनली આપણે જગ્યાએ પૂરી ગયા ભાઈ. તડકો છે ભાઈ, વાતનો સમય તમે રોઈ જેટલો બીજો દવાખાનું છે બંધ. ડૉક્ટર સાહેબ ગયા જમવા.
આપણે ધીમે ધીમે ટાઈમ ઘડી ભૂલી જવું છે, કામ કરવું નથી બહુ, અને કામ એટલું બધું બહુ છે નહીં, એટલે થોડી વાર ભૂલી જવાનું થઈ છે આપણે. હાલો આખું કામ પતી ગયું છે, આપણે જઈ રૂમે જઈએ ને કંઈક નાસ્તો કરતા એ પેલા, કેમ કે ભૂખ લાગી છે, નાસ્તો કરવો જોઈએ. તો હાલો પેલા કિરણ ચોક નાસ્તો કરતો જઈએ, પછી ભાઈ ઓફિસે. આવું કંઈક વાતાવરણ છે અત્યારે, ધીમું ધીમું હિલા કરે. વાહ ભાઈ વાહ, કેમ પણ આખા બંગલાનો સામાન આવ્યો લાગે તો ભાઈ. આજ ઓલા શું કે આવતો નથી, જાય છે. ઓલે ફોલ લોડેડ ભેરી છે ગાડી, જો શેઠ ફોનમાં વાતચીત કરે છે. અને આવડવા ભાઈ તમને જો દેખાતું હોય તો જાહેરાત કરે છે, બરફ વગરનો કેરીનો રસ બનાવે છે. એક જ ધારું ચાલુ છે, કલાક 1.5 કલાકથી ચાલુ છે એક ધારું. તો તમને અવાજ આવતો હોય છે, બરફ વગરનો રસ એવું બોલે છે. જો હવે અવાજ આવતો હોય છે તમને, જો સ્પીકર ચાલુ રાખવાથી ફેર તો પડે હો ભાઈ. કસ્ટમર જો એને આવી ગયા છે, અત્યારે રસ ભરી દે છે તાજો. એટલે ફેર તો પડે જ ભાઈ, સ્પીકર ચાલુ રાખે ને એટલે. પણ બીજાને કંટાળો ઉડાવી ગયો, સ્પીકર પાછું એક ધારું કન્ટિન્યુ ચાલુ હોય ને એટલે. જો અહીંયા અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. એક બાજુથી ઓલા આવે છે, એક બાજુથી આવડા જાય છે. અને આ ભાઈ BMW વાળા છે, ડી તો કંઈ ખમે નહીં. તો વોરંટની પટ્ટા જેટલી પડાવી છે. હમણાં મળશે બધે દોડવા. ક્યારેક છે ને ભાઈ, સુરતની અંદર આવો માહોલ થઈ જાય છે. મોટી ગાડીવાળા હલવાય ને તો એ જ બધાને પ્રોબ્લેમ આવે. કેવા મીઠા મંડા હોર્ન મારવા બધા. જો નાના માણસો હલવાય ને, નાના માણસોનું કાંઈ છે નહીં, મોટા માણસો હલવાય તો તકલીફ પડે બધાને. હાલો ટ્રાફિક તો રહેવાની છે. આપણે જમી આવી મામાને ઘરે, બાકી એ કંઈ બંધ થવાનું નથી. તો આપણે ખબર જ છે, એ કંઈ માણસો કંઈ સમજવાનું નથી, ટ્રાફિક કાંઈ ક્લિયર થવાનું નથી. ઉનાળાની સિઝન આવી ગઈ ભાઈ, જોરદાર મટકાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અહીંયા મટકા બનાવે છે ભાઈ. એમાં ઉનાળાની સિઝન ચાલુ થાય ને એટલે બધા લોકો છે ને ઘરે પાણી નથી ઠંડુ થતું, એટલે એને નવા બધા માટકા લે નવા. હવે આપણે જઈએ ધીમે ધીમે મામાને ઘરે જમવા. અને ત્યાં શેરડીની ગાડી આવી ગઈ છે આખી. એને અત્યારે ધોમ સિઝન છે. અહીંયા તોફાની ગાડી એવી છે, તમે જો આખી બોલે તો. પાણી નાળિયેર પાણી તમે પીવો તો શરીર માટે સારું છે, નાળિયેર પાણી જરૂરી છે. જો અહીંયા રસનું છે. અને આ ભાઈ આખી ગાડી એવી છે અત્યારે અહીંયા શેરડીની. આવું છે ભાઈ, સુરતની અંદર ફૂલ સિઝન હાલે છે ઉનાળાની, ચાલુ થઈ ગયું છે ભાઈ. યોગી ચોક વિસ્તારમાં કંઈક નવું કામકાજ ચાલુ થયું છે અહીંયા. જો તમે રાતે મહેનત કરે છે આ મજૂર પાસેથી. તો અત્યારે 99% કામકાજની વાત ખબર પડી ગઈ છે, કામકાજ શું છે. હમણાં આવે છે ચોમાસું ટૂંક સમયમાં, એટલે આ લોકો અહીંયા છે ને લાઈન નાખી દે નીચે, તો પાણી વહી જાય એમ સીધું આગળ, સમજી ગયા. એટલે આ રીતનો કંઈક આપણા લોકો પ્લાન ગોઠવે છે. તો સારું છે ભાઈ સરકાર બાબતથી કે ભાઈ પાણીની વ્યવસ્થા કરી, નવું કામકાજ હાલે છે. ત્યાં મામા ઘરે છે ત્યારે વોકિંગ કરવા નીકળી ગયા છે, કેમ કે આજે ખવાઈ ગયા છે દાળ ભાત ફૂલ એટલે થોડુંક વોકિંગ જરૂરી છે. તો ચાલો આવો વોકિંગ કરવા બધા લોકો. તમે બધા પણ જો વોકિંગ કરતા હોય જમીન મારી જાઓ તો કોમેન્ટ કરજો. મારી હારે તો અહીંયા અત્યારે 15-20 જણા હોય છે ડેલીની માટે. જો ભાઈ મજૂર લોકોનું આવું કામકાજ છે. બિચારાને ત્યાં સાંજ પડે ત્યાં સુઈ જવાનું. આ લોકો ડેલી સર્વિસ રોડ ઉપર સુવે છે.
મજૂરને એવી કોઈ વ્યવસ્થા નથી પર્સનલ કે ભાઈ એને એવું કોઈ એવું ઘર નથી કે કોઈ ઘરે જે ભાઈ જેટલા મજૂર છે એટલા બધા મજૂર આવી રીતે રહે છે. અરે આપણે તો સાંજે ઘરે પૂરી દઈએ પણ એ લોકોને ઘર હોય નહીં. આવો ગમે ત્યાં એનો સામાન મૂકેલો હોય ત્યાં આવીને સાંજે સૂઈ જાય તો સવારે પાછી ત્યાંથી કામે વ્યા જાય. એટલે ભાઈ છે ને એક જીવનની અંદર છે ને ગરીબી પણ જરૂરી છે. તો ચાલો ફાઇનલી આપણું સ્ટેશન આવી ગયું છે, આપણે અહીં બેસવાનું. તો હાલો બધાય બેસવા, આરામ કરવા આવો અને ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી હવા ખાવ કોપડામાં શાંતિથી થોડીક વાર બેસી અહીંયા એટલે આનંદ આવે. મારા વોચમેને આવી ગયા છે આજે અહીંયા વહેલા. આપણે જઈ ધીમે ધીમે બેસવા માટે હવે. એટલે આવું છે ભાઈ જીવનની અંદર. અહીંયા પણ થોડા ઘણા મજૂર રહેશે પણ કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં, હાઈલા કરે બધાની જીવનની અંદર. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં બધા ફ્રેન્ડ સર્કલ બેસી. બાકી આજે કાંઈ બીજું વધારાનું કંઈ કહેવાનું નથી. શાંતિથી થોડીક વાર બેસીને પછી રૂમ બાજુ. ગરમીના અત્યારે ગામડે હોય ને તો બધા અગાસી ઉપર હુવા વ્યા જાય, કાં પછી ખેડૂ હોય તો ખેતર વાડીએ વ્યા જાય રાતે અને ખેતરની વચ્ચે સૂવે. એટલે હે ને ભાઈ બીક તો હે ને અહીંયા બધાને લાગે, બાકી ત્યાં કોઈને કંઈ બીક લાગતી નથી. ખેડૂના દીકરા હોય બધા રોડ વચ્ચે ઓલા રોડ વચ્ચે આવડી જાય છે, ખેતરમાં સૂતા હોય. આવા જ દીપડા બધું હોય, સિંહ હોય, કાંઈ ફેર પડતા નથી ભાઈ કોઈને. શાંતિથી બધા સૂતા હોય. હું સૂતેલો છું એટલે મને ખબર છે. મારા બાપુજીને એની હારે હું જાઉં તો હું તો હજી જાઉં ને ગામડે અત્યારે સિઝનમાં, ઉનાળાની સિઝનમાં તો ગામડે જ હું વાડીએ જ જવાનું હોવા અને ખેતરની વચ્ચે હોવાનું. અને એ પાછું ખાટલા ઉપર નહીં, નીચે હોઈ જવાનું, બધું પાથરી ગડલા ગોદડું એવું બધું પાથરીને તરફાર પાથરીને ગોદડું પાથરી હોઈ જવાનું નીચે. એની કંઈક મજા જ અલગ છે ભાઈ ગામડાની. એ પવન આવે એ તમને ઠંડી ઓલા એ તમને જે નીંદર તમારી પૂરી થઈ જાય એવી નીંદર છે ને પછી ન પૂરી થાય. કેમ કે એ નીંદર છે ને તમારી પૂરેપૂરી એટલે થાય કે તમે આખો દિવસ કદાચ ઠાયકા હોય, આખો દિવસ કામ કર્યું હોય ને બાકી તમારે 6 વાગે નીંદર ઉઠી જાય પાકવું જોઈએ, એમ ઉઠી જ જાય 100%. એટલી તમારી નીંદર પાકી જાય ફર્સ્ટ ક્લાસ. એટલે ભાઈ જીવનની અંદર છે ને ગામડું તો ગામડું કહેવાય. અને એ ભાઈ કુદરતના ખોળામાં સૂતા હોય, ઉપર તારોડિયા દેખાતા હોય. અહીંયા તમે જોવો કે તારોડિયા જ નથી દેખાતા. અને ગામડે અત્યારે ટોટલ તારોડિયા દેખાતા હોય. તારા મંડળ ને બધું આપણે જે આવતું ને ભણવામાં એવું બધું દેખાતું હોય, ધ્રુવ તારો ને હોય. અહીંયા દેખાય તારા જ નથી દેખાતા. જ્યાં જોવો અહીંયા ફ્લેટની લાઇટું દેખાય બધી ભાઈ. એટલે આવું છે. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. અને આ બ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈએ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને બધા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવી દેજો આપણી ચેનલ, તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી, મિત્રોને બધાને. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.